તો મારી સૌથી પહેલી ટીપ ટમેટા માટેની છે। તો આપણે જાણતા તો એ છે કે ઘણી વખત એવું થાય છે કે આપણે જે ટમેટા હોય છે નવા લાવીએ છીએ ત્યારે તો ફ્રેશ હોય છે, પણ થોડા સમય બાદ એ સાવ ખરાબ થઈ જાય છે, સાવ પોચા થઈ જાય છે અને સાવ બગડવા લાગે છે। તો એના માટે આપણે શું કરવાનું છે કે જે ટમેટા હોય છે ને એને તો આપણે સૌથી પહેલાં જે ઠંડુ પાણી હોય છે એમાં રાખવાના છે। આપણે આમ નામ ટમેટા નથી રાખવાના, પાણીની અંદર આપણે ટમેટા રાખવાના છે અને એની જ સાથે જે આ પાણી હોય છે એની અંદર આપણે જે થોડુંક ખાવાનું મીઠું હોય છે એ આપણે નાખી દેવાનું છે અને આ જે પાણી છે એને મીઠાવાળું કરી લેવાનું છે। તો આવી રીતે તમે જે મીઠાવાળું પાણી છે એની અંદર જે ટમેટા છે એને રાખશો તો તમારા ટમેટા જે છે એ સારા રહેશે, ફ્રેશ રહેશે અને ખરાબ પણ નહીં થાય। તો તમને આ જે ટીપ છે એ કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આપણે નેક્સ્ટ ટીપ તરફ વળીએ। તો નેક્સ્ટ ટીપમાં મેં અહીંયા એક ગ્લાસ લીધો છે અને આ જે ગ્લાસ છે એની અંદર હું જે નાની જે પોલિથીન હોય છે એ સૌથી પહેલાં તો લગાવી દેવાની છું। તો એની પછી આ પોલિથીનની અંદર હું છે ને થોડાક જે લવિંગ હોય છે, જે મરી હોય છે ને એ હું આની અંદર નાખવાની છું અને પછી આપણે જે આ મરી છે એને દસ્તાની મદદથી ખાંડી લેવાની છે, ક્રશ કરી લેવાની છે આવી રીતે। તો તમે વિચારતા હશો કે મેં આને ખાંડણીમાં અને જે ગ્લાસ હોય છે એની અંદર શું લેવા ખાંડ્યા છે। તો ઘણી વખત એવું થાય છે કે આ જે લવિંગ અથવા તો મરી હોય છે એની જે સુગંધ હોય છે, જે વાસ હોય છે એ જે ખાંડણી હોય છે એની અંદર બેસી જાય છે અને ખૂબ જ એની વાસ આવતી હોય છે એની અંદર। અને એની જ સાથે આપણે જો એની અંદર જે આ મરી હોય છે એને ખાંડીએ તો એ આમ તેમ ઉડવા લાગે છે, બહાર નીકળી જાય છે। તો એના માટે મેં ગ્લાસ લીધો છે અને આ જે થેલી છે લીધી છે। તો આની અંદર તમે થેલી નાખીને પછી અંદર મરી નાખીને તમે એને ખાંડશો તો જે વાસ છે એ ગ્લાસની અંદર પણ નહીં રહે અને સારી રીતે તમારા જે મરી છે એ ખંડાશે પણ અને જ્યાં ત્યાં જે ઉડતા હોય છે એ ઉડશે પણ નહીં। તો આવી રીતે તમે જે મરી હોય છે એને ખૂબ જ ઇઝીલી ખાંડી શકો છો। તો આ જે ટીપ છે એ તમને કેવી લાગે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આની પછીની ટીપ આપણે જોઈએ। તો અહીંયા મેં ગ્રેટર લીધું છે અને ગ્રેટરની મદદથી આપણે જ્યારે ત્યારે કોઈ પણ આપણે જો સંભારો બનાવવો હોય અથવા તો આપણે ગાજરનો હલવો બનાવવો હોય અથવા તો આવી રીતે જે ડુંગળી હોય છે ને આપણે છીણવી હોય છે તો આપણે આવી રીતે એને છીણીએ છીએ। તો આનાથી શું થાય છે કે આ ગ્રેટર હોય છે ને એની અંદર જે ડુંગળી હોય છે એ ફસાઈ જાય છે અને સારી રીતે ગ્રેટ પણ નથી થતી અને આની અંદર ફસાઈ પણ જાય છે અને એ નીકળતી પણ નથી। અને એની જ સાથે આપણે જે આ ડુંગળી અથવા તો ગાજર હોય છે એને આવી રીતે આપણે ગ્રેટ કરીએ તો આપણે હાથમાં વાગવાની શક્યતા પણ બને છે। તો એના માટે આપણે શું કરવાનું છે, આપણે સૌથી પહેલાં તો કોઈ પણ જે પોલિથીન હોય છે એ પોલિથીન આપણે લેવાની છે અને એના પછી આપણે જે આ ગ્રેટર છે એને જે આ પોલિથીન છે આવી રીતે પહેરાવી દેવાની છે અને એના પછી આપણે જે આ ડુંગળી અથવા તો ગાજર હોય છે અથવા તો કોઈ પણ જે સબ્જી હોય છે જેને આપણે ગ્રેટ કરવાની હોય એને આવી રીતે આપણે ગ્રેટ કરી લેવાની છે, આવી રીતે છીણી લેવાની છે। તો આવું કરવાથી શું થશે કે તમે ખૂબ જ ઇઝીલી ગ્રેટર ઉપર ગાજર અથવા તો જે પણ કે તમારે છીણવું હોય એને તમે છીણી શકો છો અને એની સાથે જે આની અંદર ફસાઈ જતું હોય છે કાણામાં બધું એ પણ નહીં ફસાય અને તમને હાથમાં વાગવાની પણ શક્યતા નહીં રહે। તો આવી રીતે તમે ખૂબ જ ઇઝીલી કંઈ પણ વસ્તુ છીણી શકો છો। તો આ જે ટીપ છે એ તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને એની સાથે જો આ ટીપ અને બીજી બધી ટીપ જે છે એ પણ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો। તો આની પછીની ટીપ આપણે જોઈએ। તો નેક્સ્ટ ટીપમાં મેં અહીંયા એક નાની એવી પોલિથીન લીધી છે। તો આ પોલિથીન છે એને આપણે આવી રીતે વાળી લેવાની છે। હું જેવી રીતે વિડીયોની અંદર વાળી રહી છું તમારે પણ એવી જ રીતે જે આ પોલિથીન છે એને વાળી લેવાની છે અને વાળ્યા પછી જે આ પોલિથીન છે એને આપણે કોઈ પણ ચાકુ અથવા તો કાતરની મદદથી આપણે એની અંદર થોડા નાના નાના કાણા કરી લેવાના છે। તો આવી રીતે આપણે એની અંદર થોડાક એવા કાણા કરી લેવાના છે। જેવી રીતે હું કરી રહી છું એવી જ રીતે તમારે પણ એની અંદર કાણા કરી લેવાના છે અને ખૂબ જ હળવા હાથે કરવાના છે જેથી કરીને આપણી જે થેલી છે એ તૂટી ના જાય। તો આવી રીતે આપણે એની અંદર થોડાક જે કાણા હોય છે કાણા કરી લેવાના છે। એની પછી આપણે કોઈ પણ તમારા ઘરમાં જેટલા પણ ભાત હોય છે એ આપણે ભાત લેવાના છે, ચોખા લેવાના છે અને એની પછી આ જે ચોખા છે એની અંદર આપણે જે આ પોલિથીન છે એ લેવાની છે। આ જે પોલિથીન છે એની અંદર આપણે એક બે જે કટકા હોય છે મોટા મીઠાના એ આપણે આની અંદર ભરી દેવાના છે અને પછી આને સારી રીતે આપણે આવી રીતે વાળી લેવાની છે અને ગાંઠ આપણે લગાવી દેવાની છે। એની પછી આપણે જે આ ચોખા છે એની અંદર જે આ થેલી છે મીઠાવાળી એને સાવ અંદરની સાઈડ આપણે આવી રીતે ખાડો કરીને એની અંદર નાખી દેવાની છે। તો આવું કરવાથી શું થશે કે આપણા જે ચોખા હોય છે લાંબો સમય સુધી પડ્યા રહે છે તો એની અંદર ઈયળ અને જીવાતો થઈ જતી હોય છે। તો આવી રીતે તમે જે મીઠું હોય છે જે મીઠાના ટુકડા હોય છે એને આવી રીતે થેલીની અંદર બાંધીને ચોખાની અંદર નાખી દેશો તો તમારા જે ચોખા છે એની અંદર ઈયળ નહીં પડે અને કોઈ જાતની જીવાત પણ નહીં થાય। તો આ જે ટીપ છે તમને કેવી લાગે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આની પછીની ટીપ આપણે જોઈએ।